કેટલી ઉતાવળ કરી તમે ઉઠવામાં? હા તે ઉઠાડ્યો 5 વાગ્યાનું અલાર્મ મૂક્યું તું. કોઈ 5 વાગ્યાનું અલાર્મ મૂકે? હા તે 5 વાગે ઉઠીને તૈયાર થાવ 2 કલાક તો તમને માં દીકરીને તૈયાર થતા થાય. હજીરો તૈયાર થતા થાય. અમે તૈયાર થઈને અહીંયા બહાર કોઈ તમને દેખાય છે? ભાઈ ના આવે તો આપણો પ્રશ્ન થોડો છે. આપણે તૈયાર રહેવાનું. ફરવા જવાનું તો આપણે આપણા નામથી કોઈ રાજ્ય ના થવા દે. કેટલી ઉતાવળ કરાય તમે અમને? હા તે નહીં હરખા નાવા દીધા કે નહીં હરખું બ્રશ કરવા દીધું કે નહીં હરખા આમ મેકઅપ કે આમ માથું તો જો મારું જેવી હોય એવી જ લાગે. અને અહીંયા ઘરે તૈયાર થતી હોય તો અહીં બહાર આવો એટલે તમને ડખા સુજે મારે આ લાઇનર કરવી લિપસ્ટિક કરવી લોહી પીવે. તો પણ શાંતિથી તૈયાર થવાનું ફરવા માટે તો આયા હોય બહાર. ફરવા આવી કે તૈયાર થવાય છે? તૈયાર થઈને જ ફરવાનું હોય. એમનામ કેવા લાગવી બહાર જઈએ તો? આ ગાડી આઈને ઊભી રહી હતી તો 15 મિનિટમાં તો આપણે તૈયાર હતા. શું તૈયાર હતા? કોઈ આવ્યું હે? આપણે તૈયાર હી કોઈ આવ્યું હે? અલી પણ તો તારે તૈયાર થમતા ને તકલીફ શું છે? વહેલી ઉઠે તો અમને ઘરે ચમ ઉઠાડે તું? ઘરે તો કામ હોય અમારે એટલે ઉઠાડવા પડે. અહીંયા તારે થાઈલેન્ડ કઈ ફરી નહીં આવવાનું એટલે એક વખતમાં ફરી લીધું તો સારું. ના હરખી ચા પીવા દીધી કે ના હરખો નાસ્તો કરવા દીધો, કશું ના કરવા દીધું. તારે ચા પીને ઊંધી વરી જતી હોય એમ કરે. અહીં ચામાં ઠેકાણું હે? હાસ તો ચા કેટલી મસ્ત હતી નકરાવડી. તો ઘરે આવી બનાવતી હોય તો તાર જો એને જાણે હોય ને તાણે આવું જ બોલતા હો તમે. હોશિયારી મારે નકરા લોહી પીવો હો. અને તૈયાર થઈને કે લાગે તો ભૂત જેવી જ છે. એટલે હું હારી નહીં લાગતી એવું છું ને? તમને બીજા જ હારા લાગે છે. હું ગમે એટલી તૈયાર થાઉં ને તો કોઈ દિવસ એવું નહીં બોલતા કે હારી થઈ તો તૈયાર લાગતી હોય તો કે ને લોહી લો જઈ લો કોઈ નહીં આવી જાઓ. આવશે હમણાં. બુરા કાકા ને બુરા કાકા હમણાં ફોન કર્યો હમણાં બધા આવશે. હોશિયારી મારો અમને જ હકે તૈયાર થવા નહીં દેતા. હવે હે ને મારે તમારા સંગત ફરવા નહીં જાઉં. હા તો ના આવે તો સારું. મારા બાપ કંટાળ્યો તારે ફરવા લઈને આયા અહીંયા ટંટા કરે. ગમે ત્યાં જાય ને તો વહેલા તૈયાર થઈને બેસી જવું હોય. વહેલા તૈયાર થઈને બેસી જવું હોય. કોઈ ના આવ્યું હોય તો કોઈ આવે કે ના આવે આપણે તો તૈયાર થવાની ફરજમાં આવે કે નહીં? કોઈ આપણા માટે હેરાન ના થવા જોઈએ. અને તારે હે ને મારી અંગત ફરવા જ ના આવું. મારે હવે ને આવું જ નહીં ને મારે બંધ જ નહીં કર. મારા બાપ કંટાળી પૈસા ખર્ચીને તારા રાજ્ય હોય બધી જાણે હોય તાણે આપણને હકે તૈયાર જ નહીં થવા દેતા. હેડ બધું મારું કેટલું વસ્તુ ભૂલી જવા હે. કાલથી હે ને તું 11 વાગે ઉઠ. રોઈ ના પી. હું એકલો જતો રહી ફરવા. પડી રહેજે હોટલ. ખબર જ છે તમારી. અમે તમને ગમતા નહીં. હે ભાવેશ, હું જઈક જતી રહું તો તમે માર વગર રહી લેશો? ના હો, પત્ની વગર તો એક દાડો કાઢવો મુશ્કેલ. હું બીજા જ દાડે બીજી પત્ની લાવી નાખું. આ તો તું જતી રહે તો બીજી જ લાવવી પડે ને તાણે. એકલું થોડું રહેવાય. શું મૂંગી બેઠી હે? કઈક તો બોલ. જીપ ચાર્જિંગ માં મૂકી એક શું? જીપ ચાર્જિંગ માં જ મૂકી હતી. હોય 100% થઈ ગઈ હે. હા ભરન તાકાત છે તમારી? ચૂપ જ રે મારા બાપ. જો કેવું છે? ખાલી ફોટામાં શું અજગર જોવો લે હેડો ત્યાં આગળ ઓરિજિનલ હાથમાં પઈ દઈએ. આપણે કઈ ઓરિજિનલ અજગર હંગાત પડ્યા જીવ તો એના કોંડા લઈને ફરો હંગાત. અજગર હંગાત ફોટા પડાવવા તો હા હે ભાવેશ, મસ્ત મસ્ત વિન્ડિયો હે. આમ જો તો ખરા. આ તો જો આ કેટલી મસ્ત હે. મન લેવડાવો ને. હવે તારો બાપ એટલા પૈસા લઈને તો હું થાઈલેન્ડ નહીં આવે. 1.5 લાખ રૂપિયાની હે. હા તે પણ આ એક વેટિંગ પતાવી દેવાના પાઈ 7 દાડા ફરવાનું છે. એટલે સુરેશ કાકાને કહેજો. સુરેશ હાલ માર માં એ માગવા ઉધાર માગવા તારે ભાઈ જેવા ધંધા કરવાના લોકો જોડે માગી જીવવાનું હેડવન કર રમસાની માંગે. બસ આ શું હે પતાયા ફ્લોટિંગ માર્કેટ? એ પતાયા ફ્લોટિંગ માર્કેટ નો મતલબ એવો થાય કે બધી દુકાનો હે ને આપણને હે ને પછી હોડીમાં લઈ જાય એટલે આપણે બધી ખરીદી કરવાની. એવું હે તો મન લઈ જાવ ખરીદી કરવાની. અલી બોડી ચાળો બસ બધે ત્રાસ છે લ્યો. બધે ખરીદ જ કરવું છે. ખબર જ પડતી નહીં. અહીંયા બહુચરાજી માં ખરીદી નહીં તારે પતાયા માં ખરીદ કરવું. પણ તમને શું વાંધો હે લઈ જાવ તો? મારા પૈસા વપરાય અહીંયા. તે તમારા પાસા લઈ જઈને શું કરવા હે પૈસા ને? હું તારી 1062 લાવ્યો હું. એમાં ખાવા પીવા રહેવા બધાના ખર્ચવાના હે. પણ તમે કોકની જોડે માંગો તો કોઈ ના નહીં પાડે તમને. એટલે મારે અહીં આવીને આ ધંધો કરવાનો તારા ઓલે થઈને બધે માગ કરવાનું બોડી. અલા પડો અહીંથી કઈક વસ્તુ લઈ જઈને આપણે તો યાદગીરી રે. તારી યાદગીરી મારા ટેન્શન સો લઈ જાય.
તમે તો કાયમ આઉટ કરતા હોય કે લેવડાવતા જ નહીં આવું ના બસ કરી લે લે ના કરવાનું એમ હેડવાનું કર તમે આવું કરશો તો હું તો રીહીન જતી રહીશ. તારે સારી હે ને તારા બાપાનું ઘર હે અહીં તો લઈને જતી રહી ભલે મારા બાપાને ઘર ના આવડે હોય. ખાઈ ભાષા આવડતી નહીં ને ભલે ના કોઈ આવડે. દિવસ તો તારો ભાઈ ગોતવા નહીં આવે હું તો રીહીન જતી રહે તમે લઈ જવાનું ને મને લેવડાવવા ના, કે નહીં લઈ જવાની. હું તો જવું તાણી. અલે પોંડી શું ન કરો આ છે તારો તો ભટે. તું જા જા એ નકરો સંતોષ કરતી પડતા હોય હોય. મને ખબર જ પડતી નહીં કે તારી સંગત લગ્ન કરીને મારો ફાયદો થયો કે નુકસાન એટલે હવે મને લઈ જતા ને હું કહું એ વસ્તુ લેવા તો પછી શું કરું? તારે બધા મારા બાપ તને હવે આંખે પાટા બાંધીને જ બધે ફેરવવાની થાય રાંધતા બધે ખર્ચા જ કર કરે એ ભાવેશ મને ભૂખ લાગી કે ખવડાવો ને. અલી અહીં ખાવાનું ના હોય હોય એટલે આ જો આ બધા ફ્રૂટ તો હે આમ જુઓ તો કેટલા બધા ફ્રૂટ. લે તારું બહુ હાબુ હે નાચાની માં. ભાવેશ આ કેમ લીધું તમે? અરે માછલીઓને ખવડાવવા માટે તને ખબર હે માછલીઓને ખવડાવીએ ને તો આપણને પૂન મળે હવે તમે આખી તલાઈની માછલીઓને ખવડાવો ને તોય તમારા પાપ ધોવાય એમ નહીં. મેડમ સાના માણા ભાવેશ આ શું કરો તમે? માછલીઓને ખાવાનું ખવડાવો હવે મારો ભાઈ ઘરે ખાવા આવે છે તાણે તમને ખવડાવતા જોર આવે છે અને આ માછલીયાને ખવડાવો. પણ આ નિર્દોષ છે ને તારો ભાઈ જાણી જોઈને બધાના બૂચ મારે આખા ગામના બૂચ મારે હે લઈ જાય એ પાછું નહીં હાલતા. હેલો મિત્રો, આજે અમે આવ્યા છે સાઉથ પતાયાની અંદર આવેલા ખાવ ખાવ ઝૂની અંદર, જેની અંદર દુનિયાના દરેકે દરેક પ્રકારના પ્રાણીઓ અવેલેબલ છે. સિંહ, વાઘ, શિયાળ, જીરાફ, ગેંડો, હિપોપોટેમસ. એટલે મારું કહેવાનું એવું જ છે કે જ્યારે પણ તમે પરિવાર સાથે અહીં આવવાનું વિચારતા હોય તો આ ઝૂની મુલાકાત જરૂરથી લેજો, કારણ કે તમને તમારા હારીવાળાની યાદ બિલકુલ નહીં આવે. હવે સાના માના બેહજો જો ને આવું બધું કરશો ને તો બાજવાનું થઈ જશે આપણે. પણ અહીં બધું તારા ભાઈ જેવા છે હિપોપોટેમસ બધું ફરવા આયા હે ને નાટક કરો નોકરા. આ લંગુર રહી જાય એના નાના ભાઈ હેડો સાના માના. પારુલ ઊભી થા, હવે બધાય ફરી રહ્યા, હવે આપણે અહીં તારે ત્યાં શું છે થાક ખાવાનો હોય. હું નહીં ઊભી થઈને આવવાની, હું જો કહી દઉં તમને મને બહુ થાક લાગ્યો હોય. એટલે ભોંડી 40 વર્ષની છે ને 80 વર્ષ હોય ડોશી હોય ને એટલી બિહેવ કરે તું. અલે બાપા પગ દુખવા માંડ્યા, ઓલા પગથિયે કેટલા ચડ્યા. પણ તારો બાપ ફરવા આવ્યા તો ફરવું તો પડે કે નહીં? તમે માર્કેટમાં એવું જ કરતા હતા, ફરવાયા કરીને માર્કેટમાં વસ્તુ લીધી નહીં થોડી કે અને તમે નકરા આગળ ને આગળ દોડ કરતા હતા. એટલે આ બાપા બધું લે બધી દુકાનમાં જઈને પૂછ ના કરવાનું હોય કે જ્યાં ઈચ્છા હોય કે ભાઈ આ લેવું હોય ત્યાં જવાનું હોય. તાણે નકરી ઉતાવળ કર કરાઈને નકરી એડાડ કરીને થકવા લીધી મને. પણ માર્કેટમાં ગાડી ના જાય તો અહીંયા કેવી રીતે મારે તને ઉપાડીને ફરવાની? તાણે શું થાક લાગે તાણે થાક જ લાગે ને તાણે. હું નહીં આવવાની, હું તમને કહી દઉં, હું જો હું અહીંયા બેહી રહેવાની. એટલે 7 દાડોનો પ્રવાસ છે તો 7 દાડામાં પૂરો કરવો પડે. ફરી વાર આવશું. ફરી વાર શું એટલે તારા બાપા અહીં કઈ ઝાડ હે તો ખંચીને તને ફેરવા લાવું? આજ તો વાડી તાણે આ તો બહુચરાજી હે કે ભાઈ આ અત્યાર ના જઈએ તો કાલ સાંજે જી આવશું. હોશિયારી મારે થાઈલેન્ડ એક તો માંડ મેર પડતા હોય રજાનંદ બજાનંદ. તમારે બહુ પૈસાની ગણતરી કરવી હોય. હામે પૈસાની ગણતરી તો હોય જ ને, તમે ફરવા આવે ફરી લેવાનું હોય, બેહી રહેવાનું હોય, જ્યાં હોય ત્યાં થાક લાગ્યો હોય તાણે તો ભાઈ એક વખત ઘરે હોય ને ત્યાં લોહી પીતી ફરવા નહીં લેતા, ત્યાં ફરવા લઈને આવ્યા કે થાક લાગે અમારે જવું છે બાજુ તો નાહી લઈ જતા ના જ પાડું તાણે. દર વર્ષે તને 2 વખત ફરવા લઈ જાઉં અને ત્યાં બધા રાજ્ય જોય તારા નામના. તાણે હોશિયારી ઊભી થાય, પાણીની બોટલો પકડ. ઈ પાણી બોટલે માર લેવાની, તરસ લાગશે પીવા નહીં તું. એવું થોડું ચાલતું તો હોય. ભાઈ પાણીની બોટલ ઉપાડવી પડશે તારે. કેટલો વજન હે આ પાણીની બોટલ? તો ભાઈ આ ઉપાડી લે આને ઉપાડ. ના મુઈ નહીં પકડવાની, આ થેલામાં કેટલો વજન હે. અલી પણ તો ભાઈ એક તો ઉપાડ, લઈ મારે જ બધું પાણી ઉપાડવાનું હોય. તમારે હોશિયારી મારે હે જ્યાં હોય ત્યાં. અને હાં સુધી બોલતી નહીં, થાક લાગ્યો હોય. તો ટાટે દુખવા કાં તો ભાઈ કાલ સવારે હું એકલો જ જતો રહે. પારુલ તને આજ તો મજા આવી જશે ને પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા છે. આજ તો મને બહુ જ મજા આવી ગઈ. હા પિયર જેવી ફિલિંગ આવતી છે નહીં? એટલે તમારો કહેવાનો મતલબ શું છે કે મારો પરિવાર જાનવર જેવો હે? હા તો છે જ ને, તારો ભાઈ ગેંડા જેવો, તારો નાનો ભાઈ વાંદરા જેવો, પેલા લંગુર જેવો લાગે. તમારો પરિવાર હશે જાનવર જેવો. આમ જો મારો પરિવાર તો સિંહ જેવો લાગે, સિંહ જેવો. હવે સાના માના બેહો ને કૂતરું પસતું હોય ને તો તઈ ગૌ સેટા દોડો અને પાછા વેરી સિંહ જેવો હોય. હા તે સિંહ જેવું જ છે મારો પરિવાર તો. હવે હવે એડા સાના નાની માના માની રે ને. મારા મોટી મોટી ખાડો છે.